નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી અને શ્રીમતી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણના ઇતિહાસ વિભાગ તરફથી BSM 1ના પેપર નંબર 105 EO હું ડૉક્ટર સંગીતા આજે તમને આપણું જે યુનિટ 1 છે એની અંદર જે બીજો ટૉપિક છે એની વાત કરવાની છું. એમાં આપણે બુદ્ધનું જે જીવન છે એ જીવન વિશેની વાત કરવાની છે. તો સમગ્ર માનવજાતને પ્રેરણા આપનાર મહાપુરુષોમાં ભગવાન બુદ્ધ છે. એ બુદ્ધનું નામ દુનિયાના ઇતિહાસમાં શીલ અને કરુણાના ઉપદેશક તરીકે પ્રસિદ્ધ છે. સાંસ્કૃતિક ઇતિહાસની દૃષ્ટિએ આપણે વાત કરીએ તો બુદ્ધનું જીવન છે એ આ સંસ્કૃતિ માટે મિસાલ સમાન રહ્યું છે. ભગવાન બુદ્ધ છે એ બુદ્ધ લગભગ આશરે 700 વર્ષ સુધી પ્રજાના હૃદય પર એક ચક્રીય શાસન કર્યું હતું. એટલું જ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિને જગત સંસ્કૃતિ બનાવવામાં મૂલ્યવાન ફાળો છે એ મૂલ્યવાન ફાળો આપ્યો છે. કેટલાક દેશોના લોકો છે એ ધર્મ અને આધ્યાત્મની બાબતમાં ભારતને પોતાનું પિયર માને છે. બુદ્ધનું જે જીવન છે એમનું જીવનના જે પ્રસંગો છે એની હું તમને વાત કરીશ. એમાં ખાસ કરીને બુદ્ધ છે એણે મધ્યમ માર્ગના ઉપદેશક તરીકેનું જે છે એ કાર્ય કરેલું છે. એની સૌથી બેસ્ટ મધ્યમ માર્ગ છે એ મધ્યમ માર્ગને ગણાવ્યો છે. ગૌતમ બુદ્ધનો જન્મ હિમાલયની દક્ષિણ તળેટીમાં આવેલા કપિલવસ્તુ નામના નગરમાં સુદોધન નામના રાજાને ત્યાં થયો હતો. એટલે કે ભગવાન બુદ્ધ છે એ એક રાજાના કુંવર હતા. આ રાજાને 2 પત્નીઓ હતી. એકનું નામ હતું માયાદેવી અને બીજીનું નામ હતું મહાપ્રજાપતિ. ઘણા લાંબા સમય સુધી આ બંને રાણીઓને કોઈ સંતાન થયું ન હતું. પરંતુ 45 વર્ષની ઉંમરે માયાદેવીએ એક દિવસ જે છે એ એરાવતને પોતાના સ્વપ્નમાં જોયો અને પોતાના સ્વપ્નમાં જોયા પછી એમ કહેવાય છે કે ગર્ભવતી સ્ત્રીને એરાવત જ્યારે સ્વપ્નમાં આવે છે ત્યારે કોઈ એ સાધુ સંત બનશે એવું જે છે એ માનવામાં આવે છે. અને જ્યારે તે પ્રસ્તુતિ માટે પોતાના પિયર જવા માટે નીકળ્યા ત્યારે રસ્તામાં જ લુંબિની નામના વનમાં ઈસવીસન પૂર્વે 563માં વૈશાખી પૂર્ણિમાએ એમને પુત્રને જન્મ આપ્યો. બહુ લાંબા સમય બાદ માતા પિતાની ઈચ્છા સિદ્ધ થઈ હોવાથી પુત્રનું નામ સિદ્ધાર્થ પાડ્યું હતું. એટલા માટે કે એમના માતા પિતાની આટલા વર્ષો પછી ઈચ્છા સિદ્ધ થઈ અને એટલા ઉપરથી એણે સિદ્ધાર્થ એવું નામ પાડ્યું હતું. તેના ગોત્રનું નામ ગૌતમ હોવાથી ગૌતમના નામે પણ ઓળખાયા અને એમને ગૌતમ તરીકે પણ ઓળખવામાં આવે છે એમના ગોત્રના નામ ઉપરથી. અને ત્યાર પછીની વાત કરીએ તો એવો ખાસ કરી અને બૌદ્ધિક નામ એણે ઘણી બધી તપશ્ચર્યા કરી અને બૌદ્ધિક નામ મેળવી અને પછી એ બુદ્ધ તરીકે પણ ઓળખાયા. કેટલાક જ્યોતિષીઓએ ભવિષ્ય ભાક્યું કે આ પુત્ર સમગ્ર માનવજાતને તારનાર મહાન ઉદ્ધારક થશે અથવા તો ચક્રવર્તી રાજા થશે. 2 પ્રકારની વાત છે એ ગૌતમ બુદ્ધ માટે છે એ થઈ હતી કે કાં તો એ બધાને તારણહાર કરનારો મહા ઉદ્ધારક થશે અથવા તો એ ચક્રવર્તી રાજા થશે. સુદોધને ગૌતમના ઉછેર માટે બહુ કાળજી લેવા માંડી. એક રાજા હોય, રાજાનો પુત્ર હોય તો આપણે સમજી શકીએ સ્વાભાવિક છે કે એમની કાળજી લેવામાં આવે. અને આમ પણ એના માટે 2 પ્રકારની ભવિષ્યવાણી હતી. એટલા માટે દરેક પિતા છે એવું જ ઈચ્છે કે પોતાનો પુત્ર છે એ પોતાનો વારસદાર જે ગાદી છે ગાદી વારસ સંભાળે
અને રાજકુમાર બને એવી દરેક પિતાની ઈચ્છા હોય. એટલા માટે એમની કાળજી લેવાની શરૂઆત કરવામાં આવી. રાજકુમારને છાજે તેવું બધું શિક્ષણ મહેલમાં જ આપવામાં આવ્યું. એક રાજકુમારને જેવા એજ્યુકેશનની જરૂરિયાત હોય એવું તમામ પ્રકારનું શિક્ષણ છે, એ શિક્ષણ માટેની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા એમના રાજમહેલની અંદર જ કરવામાં આવી હતી. બુદ્ધિ તીવ્ર હોવાથી બાળપણથી જ ગૌતમે અનેક વિદ્યા છે એ પ્રાપ્ત કરી હતી. પોતાની બૌદ્ધિક ક્ષમતા છે એ પ્રબળ હતી. એટલા માટે એમણે જે શિક્ષણ એમને જે પ્રાપ્ત કરવાનું હતું એ બધું જ શિક્ષણ એમણે મેળવી લીધું હતું. યશોધરા નામની અત્યંત સુંદર કન્યા સાથે તેમનું લગ્ન કરવામાં આવ્યું હતું. તેનાથી રાહુલ નામે પુત્ર થયો હતો. જુદી જુદી ઋતુઓ માટે જુદા જુદા રંગભવનો બાંધવામાં આવ્યા હતા, પરંતુ ગૌતમનું ચિત્ત છે એ સંસારમાં ચોંટતું નહોતું, કારણ કે એમને સમાજ માટે કંઈક કરવું હતું. એટલા માટે એમને સાંસારિક જીવન છે એ સાંસારિક જીવનમાં વધુ રસ હતો નહીં. ગૌતમ જ્યારે ખબર આપ્યા વિના નગર યાત્રાએ નીકળતા ત્યારે દુઃખનું દર્શન કરતા હતા. તેમણે ઘડપણ જોયું. જ્યારે યાત્રામાં નીકળ્યા ત્યારે એણે ઘડપણ કોને કહેવાય એનો એને ખ્યાલ આવ્યો. રોગ અને મૃત્યુ આ ત્રણેય મહાદુઃખોનું દર્શન કર્યું હતું, અને તેમાંથી નીકળવા માટે સતત ને સતત એ વિચાર કરતા હતા. સમગ્ર માનવજાતને ઘડપણ વિનાની જુવાની, રોગ વિનાનું આરોગ્ય, મૃત્યુ વિનાનું જીવન કેવી રીતે પ્રાપ્ત થાય તે માટે ગૃહ ત્યાગ કર્યો. ખાસ કરીને એણે જે ગૃહ ત્યાગ કર્યો એમાં સગા સંબંધીઓ અંદરો અંદર ઝઘડતા હતા. જન્મ મરણ ઘડપણના દુઃખથી મનુષ્ય જાતને તેઓ બચાવવા માગતા હતા. ગૃહસ્થાશ્રમ અથવા તો સંસાર ગૌતમને મન બહુ જ સંકુચિત ક્ષેત્ર હતું. આ ક્ષેત્ર એમને સંકુચિત પ્રકારનું જે છે એ લાગતું હતું. ગૌતમે એક રાત્રે યશોધરા, રાહુલ અને અઢળક સંપત્તિનો ત્યાગ કર્યો, અને બહુજન હિતાય, બહુજન સુખાય માટે તેમનો આ ગૃહ ત્યાગ છે એને મહાભિનિષ્ક્રમણ તરીકે પણ ઓળખવામાં આવે છે. એણે પોતાના ગૃહનો ત્યાગ છે એ ત્યાગ કરી દીધો, કારણ કે એમનું પહેલેથી જ મન છે એ સંસારની અંદર લાગતું ન હતું. ત્યાર પછી ગૃહ ત્યાગ કર્યા પછી ગૌતમ અનેક આશ્રમોમાં ફર્યા અને તત્વજ્ઞાન છે એ તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો. આમ છતાં તેમના મનમાં સમાધાન નહીં થતાં તેમણે ઉરુવેલા નામના વનમાં નિરંજના નદીના કિનારે કઠોર તપશ્ચર્યા છે એ કઠોર તપશ્ચર્યા શરૂ કરી. આથી તેમનું શરીર ઘણું નિર્બળ થયું. એમને એ જે મેળવવા માગતા હતા એ એમને મળ્યું નહીં. પછી એણે તપશ્ચર્યા શરૂ કરી દીધી. તપશ્ચર્યા શરૂ કરવાથી એમનું જે શરીર છે એ નિર્બળ બનવા લાગ્યું હતું. આ તપનું વર્ણન કરતાં એમ જણાવે છે કે હું બહુ જ અલ્પ પ્રમાણમાં, એટલે ખૂબ જ ઓછા પ્રમાણમાં ખોરાક લેતો હતો. માત્ર મગનો ઉકાળો, માત્ર ને માત્ર જીવ ટકી રહે એવા હેતુથી માત્ર ને માત્ર મગનો ઉકાળો છે એ ઉકાળો લેવામાં આવતો. વટાણાનો કે ચણાનો ઉકાળો પીને રહેતો હતો. આ ઉકાળો પણ અલ્પ પ્રમાણમાં, એટલે એ પણ એની પણ એક લિમિટ હતી કે આટલો જ ઉકાળો છે એ લેવો, એવું જે છે એ અલ્પ પ્રમાણમાં લેતા હતા. અને એટલા માટે એમનું શરીર છે એ પાતળું થઈ પડ્યું હતું. એમ કહે છે કે મારી કેળનો ભાગ ઊંટના પગલા જેવો બની ગયો. મારી આંખો છે એ ઉનાળાના કૂવા જેવી, એટલે કે ખૂબ ઊંડી આંખો. શરીર દુબળું પડે એટલે એમની આંખો છે એ પણ ઊંડી જવા લાગે, એટલે ખૂબ ઊંડી ઉતરી ગઈ હતી. માથાની ચામડી કાચા કોળાને તડકામાં રાખીએ અને જે રીતે કરમાઈ જાય તેવી રીતે કરમાઈ ગઈ હતી. પેટ પર હાથ ફેરવીએ ત્યારે કીડના અંકોડા હાથમાં આવતા. આ નબળાઈને લીધે તેઓ નદીએ સ્નાન કરવા જતા ત્યારે બેહોશ પણ થઈ જતા. એના શરીરને એટલું બધું કષ્ટ આપ્યું કે જેથી કરીને એ જ્યારે નદીએ સ્નાન કરવા માટે જતા
ત્યારે એમ કે ઘણી વખત એ પોતે પડી પણ જતા, એટલી પણ એમના શરીરની અંદર સ્ટેમિના છે એ સ્ટેમિના રહી ન હતી. ઉગ્ર તપ દ્વારા તેમને પોતાના ચિત્તમાં રહેલા કામ, ક્રોધ, અભિમાન વગેરે શત્રુઓ પર વિજય છે એ વિજય મેળવવા માટે ઘોર સંગ્રામ છે એ ઘોર સંગ્રામ શરૂ કર્યો હતો. આ સંગ્રામને બૌદ્ધ શાસ્ત્રમાં માર યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુની માહિતી આપણને બૌદ્ધ ગ્રંથમાંથી મળે છે અને બૌદ્ધ ગ્રંથની અંદર બૌદ્ધ શાસ્ત્રો પ્રમાણે એમને માર યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. આમ 7 વર્ષની કઠોર તપશ્ચર્યાના અંતે તેઓ ઘણીવાર બેહોશ થઈ પડી જતા હતા. ઘણી વખત એવું બને કે પોતે બેહોશ થઈ જાય અને પડી જાય, જાણે કે મૃત નજીક જ હોય તેમ જણાતું, એમ કે આમ મૃત્યુ પામી ગયા હોય એવા એ થઈ જતા હતા. આમ છતાં ગૌતમને જીવનનું રહસ્ય જણાયું નહીં. આટલું બધું કરવા છતાં એમને જે જીવનનું રહસ્ય છે એ જીવનનું રહસ્ય સમજાયું ન હતું. એક દિવસ જે છે એ પાસેના નગરમાં મોટો ઉત્સવ હતો. એટલે કે એક દિવસ એ જે વનમાં રહેતા હતા, તપ કરતા હતા, ત્યાં આજુબાજુની અંદર એક ઉત્સવ છે, એક ઉત્સવનું એક નગરની અંદર આયોજન થયું હતું. અને આ ઉત્સવમાં ભાગ લેવા માટે ગણિકાઓની એક મંડળી છે એ વનમાંથી પસાર થતી હતી. એટલે કે ગણિકાઓનું આખું એક ગ્રુપ છે, ટોળું છે, એ ત્યાં એ ઉત્સવની અંદર ભાગ લેવા માટે આ વનની અંદરથી પસાર થયું હતું. અને તેઓ અંદરો અંદર સંગીત વિશેની ચર્ચા કરતા હતા. એ લોકો સંગીતને લઈને કંઈક ચર્ચા છે, એ ચર્ચા જ્યારે આ વનમાંથી પસાર થયા ત્યારે એ લોકો ચર્ચા કરી રહ્યા હતા. આ ચર્ચાના શબ્દો ગૌતમના કાને અથડાયા અને આ જે ચર્ચા થતી હતી એ ચર્ચાના જે શબ્દો છે એ શબ્દો ગૌતમના કાન સુધી પહોંચે છે. તારી વીણાના તાર એટલા તાણીશ નહીં કે તે તૂટી જાય. એટલે કે તારી પાસે જે વીણા છે, તારે જે વીણાને યુઝ કરવાની છે, વાપરવાની છે, એ વીણાના તારને તું એટલા બધા ન તાણીશ કે તૂટી જાય, એટલા ઢીલા પણ ના રાખીશ કે તેમાંથી સ્વર નીકળે નહીં. એટલા બધા ઢીલા નથી મૂકી દેવાના કે એમાંથી સ્વર જ ન નીકળે. અનેક ગુરુજનો અને વિદ્વાનો ગૌતમને જે જ્ઞાન આપી ન શક્યા એ જ્ઞાન ગણિકાઓની ચર્ચામાંથી પ્રાપ્ત થયું. ત્યારે એને ખબર પડી ગઈ કે મારે મારા શરીરને આટલું બધું તપ કરીને એ શરીર નિર્બળ થઈ જાય, મૃત્યુ પામે એટલી સજા છે, એ એટલી સજા શરીરને આપવી જોઈએ નહીં. અને એટલું ઢીલું પણ નહીં રહેવાનું કે જેથી કરીને આપણે જે મેળવવા માગીએ છીએ એ વસ્તુ પણ ન મળે. કારણ કે ત્યાં આપણને પેલું સ્વરવાળું વાક્ય યાદ આવે છે. એમ કીધું હતું કે એટલા ઢીલા તાર મૂકીએ તો કદાચ એમાંથી સ્વર છે એ સ્વર નીકળે નહીં. એટલે આ ચર્ચામાંથી, આ ગણિકાઓની ચર્ચામાંથી ગૌતમ જે છે એ ગૌતમને બહુ સરસ શ્રેષ્ઠ જ્ઞાન છે એ મળ્યું હતું. ગૌતમે ઉગ્ર તપ છે એ તપનો માર્ગ છોડી દીધો. એ જે સ્ટ્રિક્ટલી પોતાના શરીરને જે તપની જે સજા આપી રહ્યા હતા એ હવે એણે ઓછી કરી દીધી અને મધ્યમ માર્ગ છે એ ગ્રહણ કરવાનો નિર્ણય કર્યો. વચગાળાનો રસ્તો, મધ્યમ માર્ગ. આ દુનિયામાં જેટલું મધ્યમ છે એ વધારે સારું છે, બેસ્ટ છે. મધ્યમ રહેવાના ઘણા બધા જ ફાયદા છે અને મધ્યમ માર્ગ છે એ પણ મહત્ત્વનો છે. અને એણે પણ આ મધ્યમ માર્ગ, એમ કહેવાય કે ભગવાન બુદ્ધ છે એને મધ્યમ માર્ગ ગ્રહણ કરવા માટેનો નિર્ણય છે એ નિર્ણય કર્યો હતો. બૌદ્ધ સાહિત્યમાં સુજાતાની ખીરનો પ્રસંગ છે એ જણાવ્યો છે. ગૌતમે શરીર ટકાવી રાખવા માટે આહાર લેવાનો નિર્ણય કર્યો. પછી એણે નક્કી કર્યું કે જો મારે આ શરીરને ટકાવી રાખવું હશે, મારે કંઈક કરવું હશે, તો એ કરવા માટે મારે સૌથી પહેલું વસ્તુ છે, મારે મારું શરીર છે એ સાચવવું પડશે. હેલ્થ કે આરોગ્ય સારું હોય તો જ માણસ કોઈ પણ પ્રકારની પ્રગતિ કરી શકે અથવા તો કોઈ પણ પ્રકારની બેસ્ટ પ્રવૃત્તિ છે એ કરી શકે છે. તો એણે નક્કી કર્યું કે હવે મારે મારા શરીરને ટકાવવું છે. અહીં વનમાં સામે ચાલીને કોણ ભિક્ષા આપવાનું હતું એવો પણ એક સવાલ હતો. ગૌતમના નસીબે સુજાતાની જે ખીર છે એ ખીરના નૈવેદ્યનો પ્રસંગ બન્યો. તો કે એવું થયું કે નજીકના
ગામની સુજાતાએ વન દેવતાની બાધા રાખી હતી. બાધા એટલે એક પ્રકારની મન્નત કહેવાય. એક મન્નત રાખી હતી અને એવું એણે નક્કી કર્યું હતું કે વનની અંદર કોઈ દેવતા છે, એ દેવતાને હું ખીર ચડાવીશ, કે જો તેને મનગમતો પતિ મળી જાય. એની એટલા માટેની મન્નત હતી કે એને મનગમતો જો પતિ મળી જશે તો એ ખાસ કરી અને આ ખીર છે એ ખીર ચડાવશે. અને તે વન દેવતાને ખીરનું નૈવેદ્ય ધરાવે છે. સુજાતા પોતાની સખીઓ સાથે જે છે એ નૈવેદ્ય અને પૂજાનો સામાન લઈ અને વન દેવતા છે એ વન દેવતાની પૂજા માટે આવે છે. ગૌતમમાં તેને વન દેવતાના દર્શન થાય છે અને ખીરનું નૈવેદ્ય તે તેમને ધરાવે છે. સુજાતાની ખીર ખાવાથી ગૌતમના શરીરમાં નવું ચૈતન્ય છે એ નવું ચૈતન્ય પેદા થાય છે. કારણ કે એ માત્ર ને માત્ર મગ છે, મગનો ઉકાળો અથવા તો ચણા કે વટાણાનો ઉકાળો જ પીતા હતા. એટલે કેટલી બધી કેલેરી ઓછી હોય, કેટલા બધા વિટામિન્સ કે ઘણું બધું શરીરમાં ઓછું થયું હોય, એટલે ખીર ખાવાથી એની અંદર ઘણી બધી એક પ્રકારની ચેતના છે એ ચેતના આવી હતી. અને રાતના ધ્યાનથી અને પાયરીઓ વટાવીને તેમને બૌદ્ધિ જ્ઞાન છે એ પ્રાપ્ત થયું હતું. તેઓ ગૌતમ મટી અને હવે બુદ્ધ બન્યા હતા. બુદ્ધ એટલે જ્ઞાની, બુદ્ધનો અર્થ જ્ઞાની એવો થાય. આ રાત્રિ વૈશાખી પૂર્ણિમાની હતી. ગૌતમને માનવજાતના દુઃખનો ઉપાય છે એ હવે મળી ગયો હતો અને જીવનનું સત્ય છે એ પણ મળ્યું હતું. ગૌતમને જે પણ આર્ય સત્ય સમજાયું હતું તેનો ઉપયોગ તેમણે બહુજન હિતાય અને બહુજન સુખાય માટે કર્યો હતો, કે વધારે લોકોનું હિત કરવું, વધારે લોકો સુખી થાય એ જોવાનો એમનો હેતુ હતો. પ્રથમ ધર્મોપદેશ તેમણે પોતાના શિષ્ય સમક્ષ બનારસ નજીકના સારનાથમાં કર્યો હતો. સૌથી પહેલો એનો ઉપદેશ છે એ ઉપદેશ એમણે એમના શિષ્યોની સામે કર્યો હતો. બૌદ્ધ પરંપરામાં આ પ્રસંગ ધર્મચક્ર પર્વત તરીકે ઓળખવામાં આવે છે. લગભગ 45 વર્ષ સુધી ભારતમાં અનેક સ્થળોએ ફરીને ગૌતમ બુદ્ધે પોતાના ધર્મ છે એ પોતાના ધર્મનો પ્રચાર કર્યો હતો અને દુઃખમાં ડૂબેલી પ્રજાને, જે પણ પ્રજા દુઃખમાં ડૂબેલી છે એવી પ્રજાને જીવનના સાચા સુખનો રાહ બતાવ્યો હતો. 80 વર્ષની ઉંમરે કુશીનારા નગરની પાસે ગૌતમ બુદ્ધ ઈસવીસન પૂર્વે 483માં પરિનિર્વાણ પામ્યા હતા. આ દિવસ પણ વૈશાખી પૂર્ણિમાનો હતો. નિર્વાણ છે એ નિર્વાણ સમયે તેમનો પ્રિય શિષ્ય છે એ આનંદ જોરદાર આંસુએ રડવા લાગ્યો. આ જોઈ અને ગૌતમ બુદ્ધે કહ્યું, આનંદ, રડશો નહીં, શોક કરશો નહીં. મેં તમને કહ્યું હતું કે આપણને ગમે તેટલી પ્રિય વસ્તુ હોય છતાંય એક દિવસ તેનો ત્યાગ કરવો પડે છે. એ એનું બેસ્ટ એક ઉદાહરણ છે અથવા તો બેસ્ટ વાત છે કે જેને આપણે જેનો ઉપયોગ કરીએ વ્યવહારની અંદર તો પણ આ આપણને ખૂબ જ ઉપયોગી બની રહે એવી આ બાબત છે કે છતાંય એક દિવસ તો ત્યાગ કરવો જ પડે છે. જે જન્મ્યું છે તે જરૂર મરવાનું છે. જે માણસ આ દુનિયામાં આવ્યો છે, જેણે જન્મ લીધો છે, એમનું મૃત્યુ નિશ્ચિત છે. એમાં કોઈ શંકા કરવા જેવી વાત નથી. જે પણ ખીલ્યું છે તે કરમાવાનું છે. જે પણ વસ્તુ ખીલે છે એ કરમાઈ જવાની છે. મેં કોઈ પણ બાબત ખાનગી રાખી નથી, ધર્મને કદી મુઠ્ઠીમાં રાખ્યો નથી. એવો બૌદ્ધ ધર્મ એટલે બહુ સીધો સાદો અને સરળ વિચારધારાનો જે છે એ ધર્મ જોવા મળે છે. બૌદ્ધ ધર્મ છે એના મહામંત્રની વાત કરીએ તો ખાસ કરીને બૌદ્ધ ધર્મમાં બુદ્ધ ધર્મ અને સંઘનું મહત્ત્વ છે એને સ્વીકાર્યું હતું અને એ ત્રણેય જુદી જુદી પ્રકારના રત્નો તરીકે ઓળખવામાં આવે છે. એમાં બૌદ્ધ ધર્મની સમગ્ર ભાવનાનો સમાવેશ છે એ કરવામાં આવે છે. એક પહેલી બાબત તો કે હું બુદ્ધ એટલે કે જાગેલાને શરણે જાઉં છું
હું ધર્મને શરણે જાઉં છું, હું સંઘને શરણે જાઉં છું. એટલે કે બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધર્મમ શરણમ ગચ્છામિ, સંઘ શરણમ ગચ્છામિ, એવી 3 બાબતો છે. એ 3 બાબતોને 3 રત્ન તરીકે આ ધર્મમાં મૂકેલી છે. પ્રથમ શરણ એટલે જે પ્રથમ શરણની વાત કરી છે એ બુદ્ધનું શરણ. બુદ્ધ એટલે જાગેલા જ્ઞાની એવો અર્થ થાય છે. જાગેલા માણસને શરણે જવાથી જ આપણું કલ્યાણ થાય એવી બાબત. બીજું મહત્ત્વનું શરણ એટલે ધર્મનું. ધર્મ એટલે જ જીવન, ઉન્નત જીવન, આધ્યાત્મિક જીવન, કરુણામય જીવન, મનુષ્યને નિર્વાણ અપાવે તે જ સાચો ધર્મ. સત્ય, અહિંસા, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, અસ્તે, આ બધા જ ધર્મના સનાતન તત્વ, બધા જ ધર્મની અંદર આ બાબતો છે એનો સમાવેશ કરેલો છે. એટલે કે બધા જ ધર્મના મૂળમાં અથવા તો સનાતન તત્વો છે એ આપણને આ જોવા મળે છે કે સત્ય, અહિંસા, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, અસ્તે વગેરે. ત્રીજું શરણ એટલે સંઘ. સંઘ એટલે સમાજ, ભિક્ષુઓનો અને ગૃહસ્થો છે એનો, આવા આર્યજનોના સમાજને શરણે જવાથી આપણું કલ્યાણ થાય છે એવી વાત પણ કરવામાં આવી છે. સંઘ એકતા છે, એ એકતાનું પ્રતીક છે. બુદ્ધના જે ઉપદેશો છે એની આપણે વાત કરીએ તો બુદ્ધના ઉપદેશોમાં એણે મુખ્ય 4 આર્ય સત્યો આપેલા છે. આ 4 આર્ય સત્યોમાં એવું કીધું છે કે સંસાર દુઃખમય છે, દરેક દુઃખનું નિદાન છે ઈચ્છા, અજ્ઞાન અને આસક્તિ દુઃખના કારણ છે. માણસની ઈચ્છા, તૃષ્ણા થાય છે એટલે દુઃખ થાય છે. તમારી ઈચ્છા શક્તિ ઓછી થાય અથવા તો ઓછી ઈચ્છા હોય તો દુઃખ છે એ દુઃખ થવાની શક્યતા ઓટોમેટિક ઘટી જાય છે. કારણનો નાશ કરવાથી દુઃખ દૂર કરી શકાય છે. દુઃખનું જે કારણ છે એ કારણને જો આપણે સમજી જઈએ અને એ કારણને દૂર કરી દઈએ તો ઓટોમેટિક આપણું જે દુઃખ છે એ દુઃખ દૂર થઈ જાય છે. અને ચોથું આર્ય સત્ય છે એ દુઃખનો અંત લાવવા માટે દરેક જણે સત્યનો માર્ગ છે એ અપનાવવો જોઈએ. આ માર્ગ અષ્ટાંગ માર્ગનો છે, જેમાં બુદ્ધે અષ્ટાંગ માર્ગ છે એ અષ્ટાંગ માર્ગનો પણ સિદ્ધાંત આપેલો છે, જેની અંદર 8 પ્રકારના અષ્ટાંગો આપ્યા છે. એમાં સમ્યક દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિ એટલે શોધીને તે સમજવું જોઈએ કે જગત દુઃખથી ભરેલું છે અને તે દુઃખ તૃષ્ણામાંથી ઉત્પન્ન થાય છે. તૃષ્ણાનો નાશ આત્માને મોક્ષ તરફ લઈ જાય છે. પછી બીજું અષ્ટાંગ માર્ગનો બીજો સિદ્ધાંત તો કે સમ્યક ધ્યેય. ઇન્દ્રિયોના આનંદ અને મોજ શોખને દૂર કરવા જોઈએ. માનવ જાતને પ્રેમ કરીને બીજાનું સુખ છે એ બીજાનું સુખ વધારવું જોઈએ. પછી સમ્યક વાણીની વાત કરી છે. ત્રીજું તો કે હંમેશા સત્ય બોલવા ઉપર ભાર મૂકવો જોઈએ. હંમેશા સત્ય છે એ સત્યનો આગ્રહ છે એ આગ્રહ રાખવો જોઈએ. ત્યાર પછી ચોથી વાત છે સમ્યક વર્તન, જે બિનસ્વાર્થી વર્તનથી સમજાય છે. ક્યારેય આપણું વર્તન એવું હોવું જોઈએ નહીં. પછી સમ્યક આજીવિકા, જે સૂચવે છે કે માણસે પ્રામાણિક વ્યવહાર કરવો જોઈએ. પ્રામાણિકતા છે એ વધારે લાંબો સમય ટકી રહે છે. પ્રામાણિકતાથી આપણને પોતાને આનંદ કે ખુશી મળે છે. એટલે જે હકનું છે એ મેળવવું જોઈએ, બીજું જતું કરવું જોઈએ. ત્યાર પછી સમ્યક પ્રયત્ન, પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં રાખવાનો સાચો રસ્તો બતાવે છે, જેથી ખરાબ વિચારોને અટકાવવા જોઈએ. આપણામાં જે પણ પ્રકારના કોઈપણને ખરાબ વિચારો આવે છે તો એ વિચારો છે એને અટકાવવા જોઈએ. સમ્યક અપેક્ષાઓ, અપેક્ષાઓ છે સમ્યક હોય છે. આ વિચારની સમજ છે કે શરીર વિનાશી છે અને ધ્યાન જ દુન્યવી છે, દુઃખને દૂર કરવાનું સાધન છે. પછી સમ્યક એકાગ્રતા, છેલ્લું અષ્ટાંગ માર્ગનો છેલ્લો સિદ્ધાંત એકાગ્રતા. તેનું અવલોકન શાંતિ તરફ લઈ જાય છે. ધ્યાન સાચા સત્યની વ્યાખ્યા આપે છે. બૌદ્ધ ધર્મ કર્મના સિદ્ધાંત ઉપર મોટો ભાર મૂકે છે.
આ સિદ્ધાંત પ્રમાણે વર્તમાન ભૂતકાળના કૃત્યોથી નક્કી થાય છે. મનુષ્યના જીવનની સ્થિતિ અને આવતા જન્મની સ્થિતિ તેના પોતાના કર્મો ઉપર આધારિત છે. દરેક વ્યક્તિ પોતાનું નસીબ ઘડનાર છે. આપણે ફરી ફરીને જન્મ લઈએ છીએ. આપણા કર્મના ફળને કાપવા માટે જો વ્યક્તિએ પાપ કર્યું ન હોય તો તેને ફરીથી જન્મ મળતો નથી. આ પ્રમાણે કર્મનો સિદ્ધાંત બુદ્ધના ઉપદેશ છે એ ઉપદેશો મહત્વનો ભાગ છે. બુદ્ધે નિર્વાણને ઉપદેશ્યો છે. માણસના જીવનનું છેવટનું ધ્યેય, તેનો અર્થ બધી તૃષ્ણાઓ ખંખેરી નાખવી અને તેનો અંત તે છેવટે પુનઃજન્મમાંથી મુક્તિ અપાવે છે. તૃષ્ણા જે છે એ તૃષ્ણાને છોડવાની પ્રક્રિયાથી નિર્વાણ પામી શકાય છે. તેથી બુદ્ધે ઉપદેશ આપ્યો છે કે તૃષ્ણાનો વિનાશ તે જ સાચો જે કહેવાય એ સાચો જટિલ પ્રશ્ન છે. પ્રાર્થનાઓ અને યજ્ઞો તૃષ્ણાનો અંત લાવી શકતા નથી. તેથી વૈદિક ધર્મના કર્મકાંડ અને વિધિઓ ઉપર ભાર મૂકવાને બદલે તેણે વ્યક્તિના નૈતિક જીવન ઉપર ભાર મૂક્યો છે. બુદ્ધે ઈશ્વરનો સ્વીકાર કે અસ્વીકાર કર્યો નથી. તેઓ હંમેશા વ્યક્તિના કૃત્યને વધારે સંબંધિત રાખતા હતા. બૌદ્ધ ધર્મ આત્માના અસ્તિત્વમાં માનતો નથી. આ ઉપરાંત બુદ્ધે બીજી કેટલીય સ્થિતિઓ ઉપર ભાર મૂક્યો છે. બુદ્ધે પ્રેમને મનુષ્યના આત્મા ઉપર ભાર મૂક્યો છે. પ્રેમ દરેક જીવતા પ્રાણીઓ ઉપર અહિંસા દ્વારા વ્યક્ત થઈ શકે છે. પ્રેમ કોઈપણની ઉપર વ્યક્ત કરવો હોય તો એ અહિંસાથી વ્યક્ત કરી શકાય છે. જો કે આ સિદ્ધાંત જૈન ધર્મ જેટલો જ જે છે, જૈન ધર્મની અંદર પણ અહિંસાની વાત કરી છે, પણ બૌદ્ધ ધર્મમાં પણ અહિંસાની વાત છે, હિન્દુ ધર્મમાં છે, પણ જૈન ધર્મમાં વિશેષ પ્રકારે અહિંસા પર છે એ ભાર મૂકવામાં આવે છે. દરેક વ્યક્તિએ મધ્યમ માર્ગ છે એ પાળવો જોઈએ, અર્થાત એમને અનુસરવો જોઈએ એમ કહી શકાય. કડક સાધુપણું તેમજ જીવનના મોજશોખ છોડવા જોઈએ. વધારે કડક સાદુ જીવન છે એ પણ એટલું સ્ટ્રીક કે કડક ન હોવું જોઈએ. જીવનની અંદર વધારે પડતા મોજશોખ હોવા ન જોઈએ. મધ્યમ પ્રકારનું છે એ બધું બેસ્ટ છે. બુદ્ધના ઉપદેશોએ બ્રાહ્મણ ધર્મના જે ચાલુ વિચારો ઉપર પ્રકાશ ફેંક્યો છે. બુદ્ધના ઉદાર અને લોકો માટેના વિચારોએ બધા વિભાગના લોકોને ઝડપથી આકર્ષ્યા હતા. બૌદ્ધ ધર્મની બહુ જ મોટી અસર છે એ બહુ મોટી અસર લોકો પર પડી હતી. જ્ઞાતિ પ્રથા અને બ્રાહ્મણોના પ્રભાવની સામેના માળખાએ નીચલા વર્ણના લોકોને આવકાર્યા. કોઈ પણ જ્ઞાતિ અને જાતિના લોકોને બૌદ્ધ પ્રથામાં આવકારવામાં આવે. દરેક વ્યક્તિ કોઈ પણ જ્ઞાતિનો કે કોઈ પણ જાતિનો માણસ છે એ બૌદ્ધ ધર્મની અંદર આવી શકે એવો એનો સ્વીકાર, દરેક વ્યક્તિનો સ્વીકાર છે એ બૌદ્ધ ધર્મની અંદર કરવામાં આવ્યો હતો. બૌદ્ધ ધર્મમાં મુક્તિ સૌના કલ્યાણ માટે છે. જીવનનું છેવટનું ધ્યેય પ્રાપ્ત કરવું જરૂરી નથી. બુદ્ધે વેદની સત્તાને નાપસંદ કરીને પશુ બલિનો ધિક્કાર કર્યો છે. તેમણે અર્થહીન અને ગૂંચવડા ભર્યા જે ધાર્મિક કાંડો છે એમનો પણ વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે ઈશ્વરને આપેલું બલિદાન પાપ ધોતું નથી. તે જ રીતે પુરોહિત દ્વારા કરવામાં આવતી પ્રાર્થના પાપનું કલ્યાણ કરતી નથી. આ એમનો પોતાનો વિચાર છે. બૌદ્ધ ધર્મ થોડા જ વખતમાં વ્યવસ્થિત ધર્મ તરીકે ઉદ્ભવ્યો અને બુદ્ધના ઉપદેશો છે એ પછી ધીમે ધીમે ગ્રંથસ્થ છે એ ગ્રંથસ્થ થવા લાગ્યા હતા. બૌદ્ધ શાસ્ત્રની વાત કરીએ તો બૌદ્ધ શાસ્ત્રીય ગ્રંથો છે એ 3 મહત્ત્વના ગ્રંથો છે, અથવા તો એ ગ્રંથોને જુદા જુદા 3 મહત્ત્વના ગ્રંથોમાં બૌદ્ધ જે શાસ્ત્ર છે એને
ત્રણ વિભાગની અંદર ટૂંકમાં વિભાજિત કરેલ છે. એમાં સતપિટક, વિનય પિટક અને અભિધમ પિટક આવા જુદી જુદી પ્રકારના 3 પિટકો છે એ જોવા મળે છે. જેની અંદર સતપિટકમાં 5 વિભાગો છે. તેમાં ધાર્મિક પ્રવચનો અને બુદ્ધના ઉપદેશો છે. 5 વિભાગમાં જાતક કથાઓ એટલે કે બુદ્ધનો જે જન્મ છે એ બુદ્ધના જન્મને રિલેટેડ જે પણ કથાઓ છે એ કથાઓનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાર પછી આપણે વાત કરીએ છીએ વિનય પિટકની. તો કે વિનય પિટકમાં બૌદ્ધ ભિક્ષુઓના આચારના નિયમો છે. બૌદ્ધ ભિક્ષુકો છે એને કઈ રીતે પોતાનું જીવન વ્યતીત કરવાનું છે, એમના આચાર વિચાર કેવા હોવા જોઈએ, એના નિયમોની વાત છે એ વિનય પિટકમાં જોવા મળે છે. ત્યાર પછી છે અભિધમ પિટક, જે બુદ્ધના ઉપદેશના તત્વજ્ઞાનથી ભરપૂર વિચારોથી ભરેલો છે. તે સવાલ જવાબના સ્વરૂપમાં લખાયેલો ગ્રંથ છે. આમ જુદી જુદી પ્રકારના આ 3 ગ્રંથોની અંદરથી પણ આપણને બુદ્ધના જીવન વિશેની માહિતી છે પ્રાપ્ત થાય છે. આગળની વાત હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં કરવાના છીએ. થેન્ક યુ.